મિત્રો, જય જવાન જય કિસાન. કેમ છો મિત્રો? બધા મજામાં? હવે ઘણા બધા મિત્રો એવી રીતના પૂછતા હોય છે મને કે રજભાઈ તમે લસણમાં કયું ખાતર નાખ્યું? તો હું તમને એ બતાવું લસણમાં મેં કયું ખાતર નાખ્યું છે. પણ એ પહેલા હું તમને તુવેર બતાવું. તુવેર મારા ખેતરમાં કોઈ દી વવાણી નથી, પહેલી વખત જ આપણે વાવી છે. જો આ લગભગ 72 ના ક્યારે પાટલે આપણે વાવી છે. 7 કે 8 ફૂટની ઊંચાઈ આની થઈ ગઈ હતી. હમણાં ફાલ લાગ્યો એટલે થોડીક નમી ગઈ છે. હવે આનો ઉતારો તો કેટલો આવતો હોય તો આપણે ખબર નથી, વાવેલી નથી કોઈ દી. અને દવાના આપણે 2 રાઉન્ડ માર્યા છે. ઉતારો તો આપણા નસીબમાં હોય, આવી જાય તો કાંઈ આપણે બહુ આનો અનુભવ નથી. હવે તમને હું લસણ બતાવું. જો આપણું લસણ છે. હવે આમાં રહી વાત ખાતરની, તો આપણે ખાતરમાં વધારે પડતું છે ને આને સેન્દ્રિય ખાતર બહુ નથી આપ્યું. આપણે પાયામાં બકરાનું ખાતર નાખેલું છે, અને તે પછી પાણીએ આપણે આને 2-3 પાણમાં ગળતિયું ખાતર હોય બકરાનું, એ આપણે રેડ કરીને પાયેલું છે આમાં. જો આ તમે જોઈ શકો છો, જો હેઠે એટલું ખાતર છે, અને તે પછી આપણે પાણી હારે એટલું પાયેલું છે. એટલે સેન્દ્રિય ખાતરની બહુ જરૂર નથી રહેતી એમ. હવે એ ખાતરનું આપણે રિઝલ્ટ જોવું હોય ને તો અહીંથી ખબર પડી જાય. આ લસણના દાંડલા છે ને એવો એટલો મજબૂત આનો ગાંઠિયો થાય. આ તમે જોઈ શકો છો, જો એક આંગળના જાડા થઈ ગયા છે દાંડલા અમને આમ.